टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પીવાના પાણી મુદ્દે મોરચો માંડ્યો। ગ્રામજનો અત્યાર સુધી મહીપરી યોજનાની પાઇપલાઇનમાં જોડાણ કરીને પાણી મેળવતા હતા। હવે પાઇપલાઇન પર મીટર મૂકવાની હિલચાલ શરૂ થતાં ગ્રામજનોએ વિરોધ કર્યો છે। પીપાવાવ પોર્ટમાં જતી પાણીની લાઇનમાં જોડાણ કરીને ગ્રામજનો પાણી મેળવે છે। હવે કંપની જો આ જોડાણ બંધ કરે અથવા તો મીટર મૂકે તેની સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। પીપાવાવ પોર્ટ પર સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામજનોને ખાતરી આપી કે ગ્રામજનોને લાઇનમાંથી પાણી મળતું રહેશે। જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે। આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલા પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે। સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે, આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં।